સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 7મું વજ્રની ખેલીનું. સ્વામિનારાયણ હરે ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ કરીને રાખ્યો જોઈએ અને તે પક્ષ રાખતા થકા આબરૂ વધો અથવા ઘટો અથવા માન થાઓ કે અપમાન થાઓ અથવા દેહ જીવો કે મરો, પણ કોઈ રીતે ભગવાન ને ભગવાનના ભક્તનો પક્ષ મૂકવો નહીં ને એમનો અભાવ આવવા દેવો નહીં. એવી રીતે જે હરિભક્ત વર્તે તેને અતિ બળવાન એવા જે કામ ક્રોધાદિક શત્રુ તે પણ પરાભવ કરી શકતા નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ તમે સર્વે સાધુ પાળા બ્રહ્મચારી આમ ને આમ સંપ રાખશો તો ગમે તેવો તમારે અંતરશત્રુનો વધારો હશે તો પણ પરાભવ નહીં કરી શકે, ને આમ નહીં રહો તો અલ્પ જેવો દોષ હશે તે પણ સત્સંગમાંથી બહાર કાઢી નાખશે. ऐक्यं मिथ सुहृद्भावो मैत्रिकारुण्यमेव च सहनशीलता स्नेह સર્વજનેષુ વર્ધતા. સર્વ મનુષ્યોમાં પરસ્પર એકતા, સુહૃદભાવ, મૈત્રી, કરુણા, સહનશીલતા તથા સ્નેહ વૃદ્ધિ પામે. એક એવેષ્ટ દેવો નઃ એક એવ ગુરુસ્તથા એકશ્ચૈવાપી સિદ્ધાંત એવં નઃ એકતા સદા. આપણા ઈષ્ટદેવ એક જ છે, ગુરુ એક જ છે અને સિદ્ધાંત પણ એક જ છે, એમ આપણી સદા એકતા છે. સત્સંગની વૃદ્ધિ 3 વાનાથી થાય: સંપ, સુહૃદભાવ ને એકતા. શ્રીજી મહારાજ સાથે 500 પરમહંસ હતા. તેમને સંપ હતો. કોઈનું કોઈ ઘસાતું બોલતો હોય તો કાન ન ધરીએ, કાન ધરીએ તો ડબલ કહેવા આવે, પણ તેને કહી દેવું કે તું બોલીશ નહીં તો ફરી ન આવે. સ્વામિનારાયણ હરે વચનામૃત કાર્યાણી પ્રકરણનું 12મું કારણ શરીર ટાળ્યાનું આંબલીના કચુકાનું. સ્વામિનારાયણ હરે વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત જે ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી, એથી બીજું મનને સ્થિર થવાનું ને નિર્વિષય થવાનું કોઈ મોટું સાધન નથી. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 24મું 16 સાધનનું જ્ઞાનાંશના વૈરાગ્યનું. સ્વામિનારાયણ હરે ભગવાનની કથા વાર્તા સાંભળ્યામાં જેને જેટલી પ્રીતિ તેને તેટલો જગતનો અભાવ થાય તથા કામ ક્રોધ લોભાદિક દોષનો નાશ થાય, અને જો કથા વાર્તામાં જેને આળસ હોય તેની કોરની એમ અટકળ કરવી જે એમાં મોટા ગુણ નહીં આવે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ સર્વે કામ મૂકીને આવીને નવરા બેસીને વાતું સાંભળીએ છીએ તે એમ સમજવું જે કરોડ કામ કરીએ છીએ તે શું જે જમપુરી 84 ગર્ભવાસ એ સર્વેને માથે લીટા તાણીએ છીએ પણ નવરા બેઠા છીએ એમ ન સમજવું. ઉપદેશાશ્ચરિત્રાણિ સ્વામિનારાયણ પ્રભોઃ ગુણાતીત ગુરૂણાં ચ સત્સંગિનાં હિ જીવનમ અતસ્તચ્શ્રવણં કુર્યાદ્ મનનં નિદિધ્યાસનં મહિમ્ના શ્રદ્ધયા ભક્ત્યા પ્રત્યહં શાંતચેતસા. સ્વામિનારાયણ ભગવાન તથા ગુણાતીત ગુરુઓના ઉપદેશો અને ચરિત્રો સત્સંગીઓનું જીવન છે. તેથી સત્સંગીએ તેનું શાંત ચિત્તે શ્રવણ
મનન તથા નિધિધ્યાસન મહિમાએ સહિત શ્રદ્ધાપૂર્વક તથા ભક્તિથી રોજ કરવું. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 28મું જીવન દોરીનું દયાળુ પ્રકૃતિનું. સ્વામિનારાયણ હરે જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન કર્મ વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 25મું વાસનિક ત્યાગી અને નિર્વાસનિક ગૃહીનું. સ્વામિનારાયણ હરે જેવું ઊકા ખાચરને સંતની સેવા કર્યાનું વ્યસન પડ્યું છે, તેવી રીતે ભગવાન તથા ભગવાનના સંત તેની સેવા કર્યાનું જેને વ્યસન પડે ને તે વિના એક ક્ષણ માત્ર પણ રહેવાય નહીં, તો એના અંતઃકરણની જે મલિન વાસના તે સર્વે નાશ પામી જાય છે. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 59મું પરમ કલ્યાણનું. સ્વામિનારાયણ હરે ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે, પણ થોડા પુણ્યવાળાને મળતી નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનને ભગવાનના ભક્તની સેવા એ બેમાં જ માલ છે. સેવા હરેશ્ચ ભક્તાનામ કર્તવ્યા શુદ્ધ ભાવતઃ મહદ્ભાગ્યમ મમાસ્તીતિ મત્વા સ્વમોક્ષ હેતુના. ભગવાન અને ભક્તોની સેવા શુદ્ધ ભાવે મારા મોટા ભાગ્ય છે એમ માનીને પોતાના મોક્ષ માટે કરવી. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 9મું જાણપણારૂપ દરવાજાનું. સ્વામિનારાયણ હરે પોતાની ભક્તિને નિર્વિઘ્ન રાખીને જે પરમેશ્વરના ચરણારવિંદને પામવાની ઈચ્છે તેને જાણપણારૂપ જે ભગવાનના ધામનો દરવાજો તેને વિશે સાવધાન થઈને રહેવું અને ભગવાન વિના બીજા પદાર્થ ત્યાં પેસવા દેવા નહીં. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 49મું અંતરદ્રષ્ટિનું. સ્વામિનારાયણ હરે ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તે સામું જોઈ રહેવું તેનું નામ અંતરદ્રષ્ટિ છે, અને તે મૂર્તિ વિના બીજે જ્યાં જ્યાં વૃત્તિ રહે તે સર્વે બાહ્ય દ્રષ્ટિ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે નિરંતર સર્વક્રિયામાં પાછું વાળીને જોવું જે મારે ભગવાન ભજવા છે ને હું શું કરું છું એમ જોયા કરવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે એવો પોતાને સમજવાનો હોય, અને જેવો બીજાના દોષ જોવાનો આગ્રહ છે તેવો પોતાના દોષ ટાળવાનો હોય તો કાંઈ કસર રહે જ નહીં. અંતરદૃષ્ટિશ્ચ કર્તવ્યા પ્રત્યહમ સ્થિરચેતસા કિમ કર્તુમાગતોસ્મિહ કિમ કુર્વેહમિહેતિ ચ. પ્રતિદિન સ્થિર ચિત્તે અંતરદ્રષ્ટિ કરવી કે હું આ લોકમાં શું કરવા આવ્યો છું અને શું કરી રહ્યો છું. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 18મું વિષય ખંડનનું હવેલીનું. સ્વામિનારાયણ હરે પંચ વિષયને સમજ્યા વિના જે ભોગવશે અને સારસારનો વિભાગ નહીં કરે અને તે નારદ સંકાદિક જેવો હશે તેની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. તો જે દેહાભિમાની હોય અને તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમાં શું કહેવું. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 47મું પાતાળ સુધી પૃથ્વી ફાટ્યાનું. સ્વામિનારાયણ હરે
જેમ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય, તેને પાણીએ કરીને ભરવા માંડીએ તે ક્યારેય ભરાય નહીં. તેમ ઇન્દ્રિયો છે તેને ક્યારેય વિષય થકી તૃપ્તિ થઈ નથી, ને થશે પણ નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વિષયને માર્ગે આંધળા થાવું, બહેરા થાવું, લૂલા થાવું, એમ થાવું, પણ આસક્ત ન થાવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વિષયનો સંબંધ થયા મોર્ય તો બકરાની પેઠે બીવું, ને સંબંધ થઈ જાય તો ત્યાં સિંહ થાવું. સૌ હરિભક્તને રે રહેવું હોય મારે પાસ, તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આસ.